વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્ટાન્ડર્ડ 3 સબ્જેક્ટ ઇંગ્લિશમાં આપણું ચેપ્ટર આપણી વર્કશીટની ભાગ છે, પાર્ટ છે 5, ભાગ 5. સ્વાધ્યાય પોથીઓ બધા વિદ્યાર્થીઓએ લઈ લીધી હશે. આપણે આજે આગળ ચેપ્ટર ચલાવીશું. પેજ નંબર 64 ઉપર જુઓ. ડેટ લખી નાખો 7/10/21, ડે થર્સડે એટલે ગુરુવાર. હવે યુઝ ઓફ એ એન્ડ એન કે હવે એ અને એનનો ઉપયોગ ક્યાં થાય છે તે આપણે જોવાનું છે. તો તમને એક રાઇમ બોલીને ગાઈને સમજાવું કે આઈ એમ એન ઓરેન્જ, યુ આર એન એપલ, he is a banana, she is a pineapple. I am an umbrella, you are an ice cream. He is a cat. Do not play with a mat. હવે જો હું ઓરેન્જ બોલી તો ઓરેન્જની આગળ મેં એન બોલી, એપલની આગળ એન બોલી, બનાનાની આગળ એ બોલી, પછી પાઇનેપલની આગળ મેં એ લગાડ્યો, અમ્બ્રેલાની આગળ એન લગાડ્યો, આઈસ્ક્રીમની આગળ એન લગાડ્યો, કેટની આગળ એ લગાડ્યો, મેટની આગળ એ લગાડ્યો. બરાબર છે. તો આ રીતે આપણે એ અને એનનો ઉપયોગ ક્યાં થાય છે તે આપણે જોવાનું છે. જો હું તમને થોડુંક નોટબુકમાં લખીને બતાવીશ, જે તમારે તમારી નોટબુકમાં પણ લખવાનું છે. એ એન કોઈ પણ વસ્તુ એક બતાવવા માટે આપણે એ અથવા એનનો ઉપયોગ કરીએ છીએ. એ અથવા એન. હવે એનનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો કે એનનો ઉપયોગ આપણે સ્વરની આગળ કરીએ છીએ. જે સ્વર, આપણા સ્વર કેટલા છે? તો કે 5. કયા કયા? એ, ઈ, આઈ, ઓ, યુ. એને શું કહેવામાં આવે છે? તો કે વોવેલ્સ. શું કહેવાય છે? વોવેલ્સ. વોવેલ્સ એટલે સ્વર. બરાબર છે. તો સ્વર કેટલા છે? 5. એ, ઈ, આઈ, ઓ, યુ છે. તો તેનાથી શરૂ થતા સ્પેલિંગની આગળ એન મુકાય છે. આપણે ખાલી તમે એક જ યાદ રાખો કે આપણા સ્વર છે 5. એ, ઈ, આઈ, ઓ, યુ. હવે એનાથી જે સ્પેલિંગો સ્ટાર્ટ થાય છે એની આગળ એન. બાકી કોઈ પણ હોય તો એની આગળ તમારે એ લગાડવાનો છે. બરાબર છે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ કે એપલ. તો એ શું છે? સ્વર છે. તો કે હા. તો એની આગળ શું લગાડવામાં આવશે? એન. પછી ઓ એ સ્વર છે. તો કે હા. તો એની આગળ શું લગાડાશે? એન ઓરેન્જ. શું લગાડાય છે? એન ઓરેન્જ. પછી ઈ એ શું છે? સ્વર છે. તો કે હા. તો ઈથી શરૂ થતા સ્પેલિંગ છે. તો એની આગળ શું લગાડાય છે? એન એલિફન્ટ. આગળનો એક મેન અક્ષર જ જોવાનું છે તમારે પહેલું જ, કે સ્વર છે. સ્વર હોય તો એન લખવાનું છે, અને જો ન હોય તો માત્ર ખાલી એ. બરાબર છે. પણ અહીંયા જો યુ, તો યુ સ્વર છે. તો કે હા. તો એને અહીંયા લખવાનું છે એન અમ્બ્રેલા. પછી જે સ્પેલિંગ હોય એની આગળ લખી નાખવાનું છે. બરાબર છે. કંઈ જેમાં કોઈ ફેરફાર કરવાનો નથી. માત્ર ખાલી જોવાનું છે કે સ્વરથી શરૂ થાય છે. જો સ્વરથી શરૂ થતા હોય તો એન, બાકી બધાની આગળ એ. હવે અહીંયા જો ઇન્કપોટ, તો આઈ છે. તો આઈ એ સ્વર છે. તો કે હા, સ્વર છે. તો અહીંયા આપણે શું લખવું પડશે? એન ઇન્કપોટ. પછી ઇરેઝર. તો ઈ એ સ્વર છે. તો કે હા. તો આપણે અહીંયા લખી નાખીશું એન ઇરેઝર. આઈસ ક્યુબ. તો આઈ એ સ્વર છે. તો કે હા. તો અહીંયા આપણે લખી નાખીશું એન આઈસ ક્યુબ. એગ. તો એગ એ સ્વર છે. ઈ. તો કે હા. તો અહીંયા એન એગ. બરાબર છે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કે જો સ્વરથી શરૂ થતા સ્પેલિંગ હોય તો પહેલો જ અક્ષર જોઈ લેવાનું કે સ્વર છે. તો હા છે. તો એને આગળ એન મૂકવાનું છે. હવે એનો ઉપયોગ જોઈ લઈએ કે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે આ 5 સ્વર સિવાયના જે વ્યંજન આવે છે તેની આગળ એ મુકાય છે. માત્ર ખાલી એ. બરાબર છે. તો હવે જો BOY, તો આ સ્વર છે આમાં? તો કે નથી. તો એમાં એ બોય. પછી CAT કેટ.
તો અહીંયા સી આવે છે તો કે ના. તો અહીંયા શું લખવાનું? એ કેટ. ગન તો એ સ્વર છે. જી એ ગન એ સ્વર છે તો કે ના. તો એ ગન. પછી કે કાઇટ છે પણ કે છે પહેલો, તો પહેલો એ સ્વર છે તો કે ના. તો એ કાઇટ. જે યુ જી જગ, તો જે છે એ સ્વર છે તો કે ના. તો એ જગ. લાયન, લાયનમાં એલ છે તો એલ એ સ્વર છે તો કે ના. તો LION લાયન. PEN તો અહીંયા એ લાયન. પી આવ્યો છે તો પી એ સ્વર છે તો કે ના. તો એ પેન. રેડ, RAT રેડ, તો રેડ છે તો એમાં આર છે એ, તો એ રેડ. સન તો એસ એ સ્વર છે તો નથી, તો SUN સન, પણ એની આગળ એ. ટેપ તો એ ટેપ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમારે આ નોટબુકમાં લખવાનું છે. અને હવે આપણે આપણી વર્કશીટ એટલે કે સધેપુથી આગળ વધારીશું. યુઝ ઓફ ANN, તો બુક, તો આ સ્વર છે તો કે ના. આપણા સ્વર કયા છે તો કે છે AEIOU. આનાથી શરૂઆત થતી હોય તો એની આગળ N, બાકી બધાની આગળ શું આવે છે તો કે એ. બરાબર છે. તો N ક્યારે વપરાય છે તો કે AN છે એ AEIO અને U હોય તો N વપરાય છે, બાકી બધાની આગળ એ. હવે મેંગો તો એ મેંગો. કાર તો એ કાર. પેન્સિલ તો એ પેન્સિલ. હવે અહીંયા જો ઓરેન્જ તો ઓ એ સ્વર છે, હા, તો એની આગળ શું આવશે? એન આર્ટિકલ. અને આર્ટિકલ કહેવાય છે. શું કહેવાય છે? આર્ટિકલ કહેવાય છે. એન અમ્બ્રેલા તો યુ છે એ શું છે તો કે એ સ્વર છે એટલે એન અમ્બ્રેલા વોવેલ્સ. એલિફન્ટ તો ઈ એ શું છે? વોવેલ્સ છે એટલે કે સ્વર છે તો એ એન. એપલ તો એ શું છે તો કે એ વોવેલ્સ છે એટલે EN એપલ. હવે જો રાઇટ એ ઓર એન બિફોર ધીસ વર્ડ. હવે જો PEN પેન તો એ સ્વર છે તો કે ના. તો અહીંયા શું આવશે? માત્ર એલ. પછી લાયન તો લાયનમાં એલ એ સ્વર છે, આમાં છે એલ તો નથી, તો અહીંયા એ. પછી આઉલ તો આમાં ઓ છે તો કે હા, તો એમાં શું આવશે? AN આઉલ. એન આઉલ. પપાયા તો પપાયામાં શું આવશે? તો પી છે તો અહીંયા એ. એલિફન્ટ તો એ સ્વર છે ઈ, તો હા, તો એમાં AN. એરોપ્લેન એ આવ્યો તો એમાં સ્વર છે એ, તો કે હા, તો એન એરોપ્લેન. બુક તો બી એ સ્વર છે તો કે ના, તો એમાં એ. BUS બસમાં બી એ સ્વર છે તો કે નથી, તો એ બસ. ઇરેઝર, ઇરેઝરમાં ઈ આવ્યો છે તો એ સ્વર છે, આમાં છે ઈ, તો કે હા, તો એની આગળ શું આવશે? એન. ઇરેઝર. બરાબર છે. આવડે વિદ્યાર્થી મિત્રો. તમારે માત્ર ખાલી એક જ વસ્તુ યાદ રાખવાનું છે કે આ 5 અક્ષર છે જે AEIO અને U, એનાથી સ્પેલિંગ સ્ટાર્ટ થતો હોય તો એની આગળ એન, બાકી બધાની આગળ એ લગાડવામાં આવે છે, એની સિવાયના જે હોય છે એમાં. બરાબર છે. હવે લેટ્સ રીડ. વોટ ઇઝ ધીસ? તો કે ધીસ ઇઝ એ પેન. શું છે? ધીસ ઇઝ એ પેન. વોટ ઇઝ ધીસ? તો કે ધીસ ઇઝ એન ઇરેઝર. કેમ? ઈ એ સ્વર છે એટલે એની આગળ એન આર્ટિકલ મૂકવામાં આવ્યો છે. ધીસ ઇઝ એ બસ. તો બસની આગળ કેમ એ લગાડવામાં આવ્યો? કારણ કે તે સ્વર નથી. આઈ ગો ટુ સ્કૂલ ઇન એ બસ. બસની આગળ શું આવશે? તો કે એ આર્ટિકલ લાગશે. બરાબર છે. હવે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ એ ઓર એન. હવે ઇટ ઇઝ એપલ છે તો એ સ્વર છે તો કે હા, તો એની આગળ શું લગાડવામાં આવશે? તો કે એન. આઈ રાઇટ વિથ ખાલી જગ્યા પેન્સિલ, તો પેન્સિલ તો પી આવ્યો છે તો એ સ્વર છે તો કે ના, તો એની આગળ શું આવશે? એ. ધીસ ઇઝ બુક, તો બુકની આગળ શું આવશે? કયો આર્ટિકલ? તો કે એ. ધેટ ઇઝ
એલિફન્ટ, તો ઈ છે એ સ્વર છે, તો કે હા ઈ છે એ સ્વર છે. તો એની આગળ શું આર્ટિકલ આવશે? તો કે એન. એન. એન શું બોલાય છે? માત્ર ખાલી એન જ બોલાય છે. બરાબર છે. શી ગીવ્સ મી ઓરેન્જ, તો ઓરેન્જ એ સ્વર છે ઓ, તો કે હા, તો એની આગળ શું મુકાય છે? એન ઓરેન્જ. હી ઇઝ બોય, તો બોયમાં બી છે, તો બી એ સ્વર છે, તો કે ના, તો એ સ્વર નથી, તો એની આગળ શું મુકાય છે? કયો આર્ટિકલ? એ. ટોમ ઇઝ કેટ, તો કેટની આગળ શું મુકાય છે? તો કે એ. મિકી ઇઝ માઉસ, મિકી ઇઝ એ માઉસ, શું આવશે? એમ છે, તો અહીંયા એ માઉસ. બરાબર છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પેજ નંબર 65 સુધી પૂરું કરવાનું છે અને મેં ચોપડામાં તમને જે લખીને બતાવ્યું છે તે તમારે લખવાનું છે અને આ રીતે તમારે નોટબુકમાં પણ લખવાનું રહેશે.